અયોધ્યામાં શ્રીરામ અને દિલમાં પૂજ્ય નરેન્દ્ર મોદી સાહેબ અને કમળ, બસ કમળ કમળ ને કમળ, બીજું બધું જાય વાળવા સર, પણ કમળને ખીલાવાનું છે. અને મોદી સાહેબે કલાકારો માટે ઘણું કર્યું છે. બસ મોદી મોદી ને મોદી, બસ મોદીમય છે. અમારા માટે જીવન છે મોદીજી, કલાકારો માટે. આજે આ સ્ટેજ સુધી પહોંચાડનાર હોય તો માત્ર એક મોદી સાહેબ અને ભારતીય જનતા પાર્ટી છે. એનું ક્યારેય ભૂલી ન શકાય. પણ કલાકારોને ખાવાનું મોદી સાહેબે આપ્યું છે. પહેલાં કોઈ કલાકારોને પૂછતું જ નહોતું. એ ટાઈમ હતો, એ વખત એક વખત એવો ટાઈમ હતો કે કલાકારો માટે કોઈ અસ્તિત્વ જ નહોતું. પણ આજે એક એક નાના નાના કલાકારને જે એમને સન્માનિત કરી રહ્યા છે ને એમને એક લેવલ આપી દીધું છે અમારા કલાકારોને. હવે અમને લોકોને સલામ કરે છે લોકો. મોદી સાહેબ આજે ગમે તે જગ્યા પર મને જુએ, મારો ભરત આવ્યો, મારો પંચમહાલનો મોરલો આવ્યો, મને પંચમહાલના મોરલાનું બિરુદ સાહેબે આપ્યું છે. નમસ્કાર, હું છું અનિલ, તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. આર્ટ અને કલા ક્ષેત્રની વાત કરવામાં આવે, નરેન્દ્ર મોદીની સરકાર આવી એના પછી કદાચ એનું પ્રમાણ વધ્યું હોઈ શકે એવું લોકોનું કહેવું છે. એવામાં ભરત બારિયા પંચમહાલથી આપણી જોડે છે અત્યારે. એ પણ અત્યારે ભાજપમાં જોડાઈ રહ્યા છે અને કલાને લઈને પણ એમને ખૂબ જ મોટું માથું લોકો કહે છે. આવો જાણીએ શું છે આ વિષય. એક તો મારે જાણવું છે કે અત્યારે તમે ભાજપમાં પણ આવી રહ્યા છો અને કલાને લઈને વાત કરવામાં આવે તો એક મારે સ્પષ્ટતા જાણવી શું છે. જય શ્રી રામ. હું ઇન્ટરનેશનલ નૃત્યકાર ભરત બારિયા. બસ મારે એટલું જ કહેવાનું છે કે પૂજ્ય નરેન્દ્ર મોદી સાહેબે જે ભારતનો ગ્રોથ ઊભો કર્યો છે અને અમારા જેવા કલાકારો, હું તો એક નાનકડા ગામ પંચમહાલમાંથી આવેલો વ્યક્તિ છું અને આજે મને એક વડવૃક્ષ કરીને મૂકી દીધો છે. એટલે એમના માટે બસ એક જ અયોધ્યામાં શ્રીરામ અને દિલમાં પૂજ્ય નરેન્દ્ર મોદી સાહેબ અને કમળ, બસ કમળ કમળ ને કમળ, બીજું બધું જાય વાળવા સર, પણ કમળને ખીલાવાનું છે. અમારા બધા સર્વે કલાકારો તરફથી હું આજે લીગલી વર્ષોથી 40 વર્ષથી હું ભારતીય જનતા પાર્ટી સાથે કામ કરી રહ્યો છું, પણ હું લીગલી જોડાઉં છું આજે સર. યસ. કલા ક્ષેત્રની વાત કરવામાં આવે તો કયા કયા વિષયમાં તમે પારંગત છો? હું ક્લાસિકલમાં ભરતનાટ્યમ કરું છું, કુચીપુડી કરું છું, કથકલી કરું છું, માર્શલ આર્ટ કરું છું અને કન્યાકુમારીથી લઈને કાશ્મીર સુધીના બધા જ શોઝ કરી રહ્યો છું. અને મને ગુજરાત ગૌરવ પુરસ્કાર મળ્યો છે. અને મોદી સાહેબે કલાકારો માટે ઘણું કર્યું છે. બસ મોદી મોદી ને મોદી, બસ મોદીમય છે. અમારા માટે જીવન છે મોદીજી, કલાકારો માટે. તમે આટલી વાત કરી નરેન્દ્રભાઈ મોદીની, તો કલા ક્ષેત્ર લઈને શું એમને મદદ કરી છે? પહેલાં એવું હતું કે કોઈ કલાકારોને પૂછતા નહોતા. આ જે ગામડે ગરીબ કલાકારો જેને ખાવા પણ નહોતું મળતું, પહેલાંની વાત કરી રહ્યો છું, હું એનું સાક્ષી છું. હું એક પંચમહાલમાંથી આવીને મને આજે આ સ્ટેજ સુધી પહોંચાડનાર હોય તો માત્ર એક મોદી સાહેબ અને ભારતીય જનતા પાર્ટી છે. એનું ક્યારેય ભૂલી ન શકાય. પણ કલાકારોને ખાવાનું મોદી સાહેબે આપ્યું છે. પહેલાં કોઈ કલાકારોને પૂછતું જ નહોતું. એ ટાઈમ હતો, એ વખત એક વખત એવો ટાઈમ હતો કે કલાકારો માટે કોઈ અસ્તિત્વ જ નહોતું. પણ આજે એક એક નાના નાના કલાકારને જે એમને સન્માનિત કરી રહ્યા છે ને એમને એક લેવલ આપી દીધું છે અમારા કલાકારોને. હવે અમને લોકોને સલામ કરે છે લોકો. તમે પંચમહાલમાં કઈ જગ્યાએથી આવો છો? હું પંચમહાલ વાવ બાકરણનો દીકરો છું અને ટ્રાઇબલ કમ્યુનિટીમાંથી આવું છું હું. આજે અમારા ટ્રાઇબલ કમ્યુનિટીમાંથી અંદર એક અમારા માટે બહુ જ મોટી વાત બની ગઈ છે કે આજે મોદી સાહેબ આજે ગમે તે જગ્યા પર મને જુએ, મારો ભરત આવ્યો, મારો પંચમહાલનો મોરલો આવ્યો, મને પંચમહાલના મોરલાનું બિરુદ સાહેબે આપ્યું છે. કયા પ્રસંગમાં એવું બન્યું હતું એ મને કહેશો ડિટેલ? સાહેબને જ્યારે હું મળ્યો છું, જ્યારે અહીંયા આગળ આપણે વાઇબ્રન્ટ નવરાત્રિ હતી ત્યારે હું માથા પર 551 દિવાળીની આરતી કરતો હતો અને આરતી કરતાં કરતાં સાહેબે મને જોયો અને મને જોતાં ભરત મારો મોરલો, સ્ટેજ પરથી કૂદકો મારીને હું દોડીને સાહેબને પગે લાગવા ગયો. એટલે સાહેબ એક નાના નાના વ્યક્તિની સંભાળ લે છે અને એ એક સાહેબની કોઈ વાત ના થઈ શકે. મોદી 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 જ છે સાહેબ. એક કણી સાહેબનું મને નામ આવે છે ત્યારે કંઈક થાય છે. એટલે બસ મારે સાહેબને હું કઈ રીતે હું કામ લાગુ, એ મારી નૃત્ય થકી, મારી આર્ટ થકી હું સાહેબને કઈ રીતે ઉપયોગ થઈ શકું. સાહેબના હાથ તો મજબૂત છે પણ અમારા કલાકારો તરફથી હું વધારે હાથ મજબૂત કરાવું, આખા ભારતમાં બસ એક કમળ જ ખીલે. તો આ હતા ભરતભાઈ, જે નરેન્દ્રભાઈ મોદીના પરમ ભક્ત એવું જે પોતે કહે છે અને હાલ કલાને લઈને પણ જેઓ અત્યારે સક્રિય છે. હાલ લીગલી રીતે ભાજપમાં પહેલાં હતા સક્રિય હતા પણ હવે લીગલ રીતે જોડાઈ રહ્યા છે. તમને શું લાગે છે આ વિષયને લઈને કમેન્ટમાં જરૂરથી જણાવો અને આવી જ માહિતી મને જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે.